નારાયણ દેસાઈ એટલે ઉત્તમ કેળવણીકાર, સાહિત્યકાર, ચરિત્રકાર અને નિષ્ઠાવાન સમાજસેવક. નારાયણ દેસાઈ એટલે ગાંધીજી, વિનોબા અને જયપ્રકાશ નારાયણ સાથે વર્ષો સુધી સક્રિય કામ કરી ઘડાયેલા લોકસેવક અને શાંતિદૂત. આવા એક સાચા દેશપ્રેમી શ્રી નારાયણ દેસાઈનો જન્મ દક્ષિણ ગુજરાતના વલસાડમાં તારીખ 24/12/1924 રોજ થયો હતો. એમના પિતા એટલે મહાત્મા ગાંધીજીને સમર્પિત એવા મહાદેવભાઈ દેસાઈ. એમની માતા એટલે એવા જ સમર્પિત સ્વાતંત્ર્ય સેનાની દુર્ગાબેન. મહાદેવભાઈ સમર્પિત હતા અને મહાદેવભાઈનું કુટુંબ એટલે કે મારી મા એ મહાદેવભાઈને સમર્પિત હતી. તેને પરિણામે કોઈએ મેનેજ કરવું પડે એવું એમાં થતું જ નહોતું. એ સહજ હતું. પહેલી વાર જ્યારે મહાદેવભાઈ જેલમાં ગયા ને એમને લાંબી સજા થઈ ત્યારે એમના પરમ મિત્ર નરહરિભાઈ, જે મહાદેવભાઈને ગાંધીજી સાથે જોડાયા ત્યારે પહેલેથી જાણતા હતા અને બંને મિત્રો સાથે ગાંધીજી પાસે આવીને જોડાયેલા, એ નરહરિભાઈ પરીખે દુર્ગાબેનને પત્ર લખ્યો. કારણ કે મહાદેવભાઈ અલ્હાબાદમાં જેલમાં ગયેલા. એમણે સાબરમતીથી કાગળ લખ્યો કે તમને હવે એકલા પડી ગયા અને મુશ્કેલી હોય તો પાછા આશ્રમમાં આવી જજો અને અહીંયા. અને એનો જવાબ જે મારી બાએ આપ્યો છે કે તમે મને શું સમજો છો? એ જે ગયા છે એ વીર પુરુષ હતા અને હું એમની પત્ની છું. એમનું કામ ભલે ને મારી યોગ્યતા ઓછી હોય પણ બને એટલું હું ચલાવીશ. હું કંઈ અત્યારે તમારા આશ્રમમાં આવવાનું નથી. આ કોઈ મેનેજમેન્ટથી થતી વસ્તુ નથી. મેનેજમેન્ટનો પ્રયત્ન તો નરહરિભાઈએ કરી જોયો, પણ આમણે કહ્યું કે ના ના, આ તો મારી ભાવના મને એટલે કહે છે કે હું છાપા ને રેપર લગાડવાનું કામ કરીશ, પણ હું કામ તો આ જ કરીશ. એમનું છાપું બંધ ન થવું જોઈએ. એ પકડાઈ ગયા, પણ એમનું છાપું કે હું એની ટિકિટો લગાડી આપીશ, પણ હું આ કામ કરીશ. આ ભાવના. ઈસવીસન 1924થી 1933 સુધી એમનું બાળપણ સુપ્રસિદ્ધ સાબરમતી આશ્રમમાં જ વીત્યું અને અહીં જ તેઓ ભાર વિનાના ભણતર સાથે અક્ષર જ્ઞાન પણ પામ્યા. આશ્રમમાં એમને સૌ કોઈ લાડથી બાપુજીનો બાબલો કહેતા. ગુજરાત વિદ્યાપીઠના વિનય મંદિરમાંથી 5મું ધોરણ પાસ કરી નારાયણભાઈ 6ઠ્ઠા ધોરણમાં આવ્યા ત્યારે 1933માં ગાંધીજીએ સાબરમતી આશ્રમ સમેટી વર્ધામાં સેવાગ્રામમાં વસવાટ શરૂ કર્યો. એમની સાથે મહાદેવભાઈના કુટુંબે પણ અહીં આવીને વસવાટ શરૂ કર્યો. અહીંના મારવાડી વિદ્યાલયમાં નારાયણભાઈને ભણવાનું ગોઠ્યું જ નહીં અને એમણે તો અહીં ભણવાની ચોખ્ખી ના પાડી દીધી. બાપુજીએ પણ બાબલાની પીઠ થાબડી અને એના નિર્ણયને વધાવ્યો. જ્યારે મેં નિર્ણય કર્યો અને એ લગભગ 11.5 વર્ષનો હું હતો કે મારે કોઈ ચાલુ નિશાળમાં ભણવું નથી. અને મેં એક દિવસ હું નિશાળમાં વર્ધામાં ભણવા ગયો હતો. ત્યાંથી પાછા આવીને મહાદેવભાઈને કહ્યું, હું એમને કાકા કહેતો કે કાકા હું આ નિશાળમાં જવાનો નથી. મહાદેવભાઈએ શું જવાબ આપ્યો? નિર્ણય તો તું કરશે એ જ થશે, પણ બાપુની સલાહ લઈ લે. કારણ કે એનું કોઈ કામ બાપુની સલાહ વિના થતું નહીં. બાપુની સલાહ લઈ લે. એટલે હું ગુજરાત વિદ્યાપીઠમાં 5મા ધોરણમાં ભણેલો હતો, એટલે મને લખતા આવડતું હતું. એટલે મેં 6 પાનાનો એક કાગળ લખ્યો. એક દિવસ જે શાળા જોઈતી એનું વર્ણન કર્યું કે આવી શાળા છે, આ શાળામાં હું નહીં ભણું. અને છેલ્લું વાક્ય એમ લખ્યું
કે મેં તો એ નિશાળમાં ના ભણવાનો નિર્ણય કરી જ લીધો છે, પણ કાકા કહે છે કે તમારી સલાહ લેવી એટલા માટે આ પત્ર લખું છું, કે મેં તો નિર્ણય કરી લીધો છે. અને ગાંધીજીનો જવાબ આવ્યો, અને જવાબ એ આવ્યો, મને લાગે છે કે એમનો ટૂંકામાં ટૂંકો પત્ર એ હશે, એ બહુ ટૂંકા પત્રો લખતા, પણ ચેતજી બાબલા, નીચે બાપુના આશીર્વાદ, ને વચ્ચે જે પત્ર તે એક વાક્યનું, અને એ વાક્ય એક શબ્દ, શાબાશ. આખું જિંદગી બદલાઈ ગઈ એમાંથી, આખી જિંદગી એમાંથી બદલાઈ ગઈ. બસ પછી તો નારાયણભાઈએ સેવાગ્રામની ખુલ્લી વિદ્યાપીઠમાંથી રાજકુમારી અમૃત કૌર, આચાર્ય નરેન્દ્ર દેવ અને રાજાજી જેવા દિગ્ગજ મુલાકાતી અધ્યાપકો પાસેથી શિક્ષણ મેળવ્યું. આવું અદ્ભુત શિક્ષણ પ્રાપ્ત કરી નારાયણભાઈએ સેવાગ્રામની જ બુનિયાદી શાળામાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું. આમ ગાંધીજી અને પિતા મહાદેવભાઈની નિશ્રામાં ઉછરેલા નારાયણભાઈએ 1942ના ભારત છોડો આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો. 1947માં નારાયણભાઈ વેડછીના વડલા જેવા જુગતરામ દવેની વેડછીની ગ્રામ શાળામાં જોડાયા, અને ત્યાં પણ એમણે શિક્ષણમાં અવનવા સફળ પ્રયોગો કર્યા. વેડછીમાં જ એમની સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓના મૂળ દ્રઢ થયા. એમની રાષ્ટ્રીય ક્ષેત્રની નોંધપાત્ર પ્રવૃત્તિઓમાં સૌ પ્રથમ તો ભૂમિદાન યાત્રા છે. વિનોબા પ્રેરિત ભૂદાન યજ્ઞમાં નારાયણભાઈએ ગુજરાતમાં લગભગ 1200 કિલોમીટરની યાત્રા કરેલી. અખિલ ભારત શાંતિ સેના અને લોક સમિતિના સ્થાપક અને પ્રમુખ હતા જયપ્રકાશ નારાયણ. આ બંને સંસ્થાઓમાં નારાયણભાઈએ વર્ષો સુધી મંત્રીપદ સંભાળ્યું હતું. એ જ રીતે એમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વોર રેઝિસ્ટન્સ ઇન્ટરનેશનલ અને વર્લ્ડ પીસ બ્રિગેડમાં પણ વિશ્વ શાંતિ માટે અમૂલ્ય કામગીરી કરેલી છે. આ ઉપરાંત ભૂમિપુત્ર જેવા મહત્ત્વના સામાયિકનું વર્ષો સુધી તંત્રીપદ સંભાળી એ દ્વારા સમાજ ઘડતરનું પણ મહત્ત્વનું કાર્ય તેમણે કરેલું છે. સાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કરનાર નારાયણભાઈના મહત્ત્વના પ્રસિદ્ધ પુસ્તકોમાં આ ઉપરાંત એમના યશસ્વી પુસ્તકોમાં મહાદેવભાઈ અને ગાંધીજીના ચરિત્રોના પુસ્તકો અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ અને મારું જીવન એ જ મારી વાણી ભાગ 1 થી 4 નો સમાવેશ થાય છે. રવિ છબી એ એમણે કરેલા અનુવાદનું પુસ્તક છે, જ્યારે જયપ્રકાશ અને વેડછીનો વડલો એ એમણે અન્ય સાથે કરેલા સંપાદનો છે. નારાયણ દેસાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂકેલા છે. એમની સાહિત્ય સેવાઓ માટે તેઓ દર્શક ફાઉન્ડેશન સન્માન, દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ, નર્મદ ચંદ્રક, સચ્ચિદાનંદ સન્માન અને રણજીતરામ સુવર્ણ ચંદ્રકથી પણ સન્માનિત થયા છે. ગાંધીજીનું જીવન, કાર્ય અને વિચારો અધિકૃત રીતે સમાજમાં વ્યાપક રીતે પહોંચે એ માટે એમણે આદરેલી ગાંધી કથા એમનું અવિસ્મરણીય કાર્ય છે. ગીત, સંગીત અને રોચક જીવન પ્રસંગો સાથે એમણે નિર્ધારેલી 108 ગાંધી કથામાંથી એમણે 90થી પણ વધુ કથાઓ દેશ વિદેશમાં કરેલી છે. જો પ્રસ્તુતતા
કોને કહેવાય, જેની આવશ્યકતા હોય એ વસ્તુ પ્રસ્તુત થાય. જો આવશ્યકતા ન હોય તો એ પ્રસ્તુતતા નહીં. આજે આપણા સમાજમાં ભ્રષ્ટાચાર છે તો સદાચારની સત્યની આવશ્યકતા ખરી. જો આવશ્યકતા હોય તો ગાંધી પ્રસ્તુત. આજે સમાજમાં હિંસા છે, શાંતિની આવશ્યકતા ખરી તો ગાંધીની અહિંસા પ્રસ્તુત. આ રીતે જો જોઈએ તો જે આવશ્યક હોય એ જ પ્રસ્તુત, અનાવશ્યક હોય એને આપણે ચાલુ છે માટે એને પ્રસ્તુત ન ગણી શકીએ. એ અપ્રસ્તુત વસ્તુ અત્યારે ઉપસ્થિત છે એટલું જ એનો અર્થ થઈ શકે. ભૂદાન એ વ્યક્તિગત દાનનો પ્રશ્ન હતો અને એ વ્યક્તિગત દાનમાં લગભગ 45 લાખ એકર જમીન મળી, જે સરકારી કોઈ યોજના એટલી જમીન નહોતી અપાવી એવી એક આંદોલનમાંથી એટલી મળી. પણ આખા દેશની બધી ભૂમિનો પ્રશ્ન ઉકેલવામાં 5 કરોડ એકર જમીન જોઈએ એના પ્રમાણમાં એ કશું નહોતી. એમાંથી ગ્રામ દાનનો વિચાર નીકળ્યો કે ગામ પોતાની જમીનનો સામૂહિક માલિક બને અને એમાંથી થોડા ગ્રામદાન થયા. અને મુખ્યત્વે એક વ્યક્તિના વ્યક્તિત્વની આસપાસ ચાલનારું હતું અને એમની ઉંમર પણ થઈ અને તબિયત એવી થઈ કે પછી એ ચાલી નહોતા શકતા, કારણ કે એમને વર્ટાઇગોની તકલીફ હતી એટલે થોડુંક ચાલે એટલે પડી જાય એવી સ્થિતિ હતી, એટલે એમણે બંધ કરવું પડ્યું. તેને લીધે એ પ્રવૃત્તિ આગળ ન ચાલી. વધારે મોટું કારણ એ હતું કે સર્વપક્ષીય સભાએ નિર્ણય કર્યો હતો કે આ ગ્રામદાન એ રાષ્ટ્રીય કાર્યક્રમ છે ને અમે બધા એને ટેકો આપીશું. જેમાં કોંગ્રેસ પણ હતી ને બધા વિરોધી પક્ષો ભેગા થયેલા હતા. એમાં કોઈ પક્ષે કશી જ સહાયતા નહોતી કરી, કારણ કે એના બધા જે પ્રતિનિધિઓ હતા એ બધા પોતે ભૂમિ માલિકો હતા. એટલે એમને પોતાના હક પર તરાપ આપે એવા કાર્યક્રમોમાં કોઈ ખાસ રસ નહોતો. પણ એમને વિનોવાનું પુણ્ય જોઈને બધાએ એને સંમતિ તો આપી હતી. જ્યારે તો એકલો માણસ કેટલું કરે, એકલા માણસે આટલું કર્યું ઇતિહાસમાં કોઈએ નથી કર્યું, એટલું તો કર્યું પણ ન ચાલ્યો. એટલા માટે કે એની પાછળ જે આખા સમાજના નેતૃત્વનો જે ટેકો મળવો જોઈતો હતો એવો મળ્યો નથી. આપણું નેતૃત્વ આજે પણ ઘણા સ્થાપિત હિતોના હાથમાં જ છે. એ પછી આજે 87 વર્ષની ઉંમરે પણ એ જ મિજાજ અને સ્ફૂર્તિ સાથે નારાયણભાઈ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે, ગાંધી આશ્રમના ટ્રસ્ટી તરીકે અને ગાંધી કથાના કથાકાર તરીકે શૈક્ષણિક, સામાજિક અને સાહિત્યિક ક્ષેત્રે સતત સક્રિય રહી અમૂલ્ય સેવાઓ આપી રહ્યા છે.